જનમંચ સત્યનો અવાજ દમણની નંબર 1 ન્યૂઝ ચેનલે પ્રથમ પડાવ પાર કરી 12 મહિનામાં 15 લાખ વ્યૂઝ મેળવતા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માને છે। અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો। जनमंच न्यूज चैनल तथा राष्ट्रीय અને સ્થાનિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરવ ભટ્ટ, મોબાઈલ નંબર 9281010514। ઓફિસનું સરનામું શોપ નંબર 2, બેનઝીર ચેમ્બર, ખારીવાડ મેઇન રોડ, પીડબ્લ્યુડી પાણીની ટાંકીની સામે, નાની દમણ, દમણ। વાપી ગુંજન ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની 3 માળની જર્જરિત બિલ્ડિંગની ટેરેસની દિવાલ 60 ફૂટ જેટલી લાંબી દિવાલ 23મી સપ્ટેમ્બર 2018 ના રોજે બપોરે 12:30 કલાકે ધડાકાભેર નીચે પડી ગઈ હતી। 3 માળની જર્જરિત બિલ્ડિંગ અને 60 ફૂટ જેટલી લાંબી ટેરેસની દિવાલ જે પહેલેથી જ જર્જરિત હતી અને તૂટેલી હાલતમાં હતી, તે બિલ્ડિંગના નીચે 5 જેટલા મકાનો ઉપર પડતા 3 જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં એકનું મોત થયું છે। કવલભાઈ સુખાભાઈ દેવી પૂજક, ઉંમર 66 વર્ષ, જેઓ મહેમાન હતા અને 60 ફૂટની દિવાલ જે નીચે 5 મકાનોમાં પડી હતી તેમાંથી એક મકાનમાં કવલભાઈ મહેમાન તરીકે આવ્યા હતા અને જમવા માટે બેઠા હતા। તે દરમિયાન દિવાલનો મોટો સ્લેબ તેમના માથે પડતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। વાપીની હરિયા હોસ્પિટલ ખાતે તેમનું સારવાર ચાલી રહ્યું હતું। તે દરમિયાન ગતરોજ 24મી સપ્ટેમ્બરે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। આ સાથે એક 16 વર્ષની તરુણી પ્રીતિ ગુપ્તા અને દિનેશભાઈ વીરગામી, ઉંમર વર્ષ 46, આ 2 જણા પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલમાં હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા છે। ઘટના બાદ ઘટના સ્થળ પર વાપી પોલીસ અને ફાયર ફાઈટરોના જવાનો પહોંચી ગયા હતા અને સ્થાનિક રહેવાસીઓના મદદથી ગંભીર રીતે ઘાયલ આ 3 વ્યક્તિઓને કાટમાળમાંથી કાઢીને વાપીની હરિયા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા। હાલમાં ફાયર વિભાગ દ્વારા આ બિલ્ડિંગને ખાલી કરવામાં આવી છે। આ બિલ્ડિંગમાં કુલ 32 ફ્લેટ હતા, જેમાં 28 ફ્લેટમાં રહીશો રહેતા હતા। આજની તારીખે 28 ફ્લેટના તમામ રહીશો આ બિલ્ડિંગની બહાર બાજુમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં નિવાસ કરી રહ્યા છે। રાત્રિ દરમિયાન તેઓ ત્યાં જ સૂઈ જાય છે અને આજુબાજુમાં રહેતા તેમના પડોશીઓ તેમને ખાવાનું વગેરે સુવિધા પૂરી પાડી રહ્યા છે। હવે જોવાની વાત છે કે ગુજરાત બોર્ડની આ હાઉસિંગ સોસાયટીઓ છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત હાલતમાં હતી, જેને લઈને જનમંચે 2 મહિના અગાઉ 26મી જુલાઈ 2018 ના રોજે આ જર્જરિત મકાન ગમે ત્યારે પડી શકે છે અને લોકો દબાઈને અને દટાઈને મોતને ભેટી શકે છે તેવી પૂરેપૂરી સંભાવના જોવામાં આવતી હોવાથી આ અંગેના સમાચાર જનમંચ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને જર્જરિત મકાનના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના ઘટી શકે છે, જેમાં નિર્દોષ લોકોના ભોગ લેવાય તેવી આશંકા પણ જનમંચે જણાવી હતી। પરંતુ અધિકારીઓનું પેટનું પાણી ન હલતા 2 મહિના બાદ 23મી સપ્ટેમ્બરે દુર્ઘટના ઘટી, જેમાં એકનું કરુણ મોત થયું છે અને 2 જણા ગંભીર રીતે ઘાયલ થયા છે। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વસતા 500 જેટલા પરિવારોની માંગ છે કે બોર્ડ તેમને તાત્કાલિક જર્જરિત મકાનને તોડીને રીડેવલપમેન્ટ કરે અને તેઓના જીવને સુરક્ષા પ્રદાન કરે। વાપીમાં 500 ગરીબ પરિવારના 2 થી 2.5 લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે। વાપી ગુંજન ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ, જેને વાપી હાઉસિંગ બોર્ડ તરીકે ઓળખાય છે, એવા હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત અવસ્થામાં હોવાથી ગમે ત્યારે તૂટી પડવાની કગાર પર આવી પહોંચ્યા છે। 2 દિવસ પહેલા જર્જરિત મકાનના પહેલા અને બીજા માળની બાલ્કની ધડાકાભેર તૂટી પડી હતી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈની જાનહાનિ કે કોઈની ઈજા પહોંચી ન હતી, પરંતુ એક વાત હવે સ્પષ્ટ દેખાઈ આવે છે કે 45 વર્ષ પહેલા બનેલા આ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો ગમે ત્યારે પડી જવાની સ્થિતિમાં ઉભા છે। થોડા સમય પહેલા વાપી હાઉસિંગ બોર્ડના મકાનોની બાજુમાં એક 3 માળનું જર્જરિત મકાન તૂટી પડ્યું હતું, જેમાં એક પરિવારનો ભોગ લીધો હતો। આ બનાવથી ગભરાયેલા વાપી હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ જણાવી રહ્યા છે કે જો ગુજરાત સરકાર ત્વરિત નિર્ણય લઈને આ મકાનોનું રીડેવલપમેન્ટ નહીં કરશે તો તેમના પડોશમાં જે મકાન તૂટી પડ્યું, જેમાં એક પરિવાર દટાઈને મરણ પામ્યું, તેવી સ્થિતિ અમારી પણ બની શકે છે। રોજ રહેવાસીઓ પોતાને મોતના મુખમાં જોઈ રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેઓની સુરક્ષા થાય, પરંતુ સરકારના જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી, તેમાં પણ કોઈ બેમત નથી।
2 થી 2,500 લોકોના જીવન સાથે ગુજરાત સરકારના અધિકારીઓ રીતસર રમત રમી રહ્યા છે. 500 પરિવારના જીવ તળિયે છે, પરંતુ ગુજરાત સરકારના હાઉસિંગ બોર્ડના અધિકારીઓનું વલણ જોવાથી એવું પ્રતીત થાય છે કે આ લોકોના જીવનની તેમને કોઈ ચિંતા નથી અને ગરીબોનું જીવન સસ્તું બની ગયું છે. વાપી હાઉસિંગ બોર્ડમાં જૂનું અને નવું એમ 2 હાઉસિંગ બોર્ડ છે. જૂનું હાઉસિંગ બોર્ડ જે 6058 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે, જેમાં 9 બિલ્ડિંગ છે. 1974 ની સાલમાં આ જૂનું હાઉસિંગ બોર્ડ ના 9 બિલ્ડિંગોનું બાંધકામ ગુજરાત સરકાર દ્વારા 288 SIHS યોજના હેઠળ નિર્મિત કરવામાં આવ્યું હતું. એક બિલ્ડિંગમાં 32 ફ્લેટ છે, એમ 9 બિલ્ડિંગમાં કુલ 288 ફ્લેટ ધારકો રહેઠાણ કરે છે. એક ફ્લેટનો કાર્પેટ એરિયા 17.55 સ્ક્વેર મીટર છે, જેમાં એક રૂમ અને એક કિચનનો સમાવેશ થાય છે. આ સાથે બાજુમાં દમણગંગા રિવર જે સરકારી વિભાગ છે તે વિભાગના 80 ફ્લેટ ફાળવવામાં આવ્યા છે અને તેની બાજુમાં પોલીસ ક્વાર્ટર્સ છે, તેના પણ 80 ફ્લેટ, એમ કુલ 160 ફ્લેટ પણ જર્જરિત અવસ્થામાં છે. જૂનું વાપી હાઉસિંગ બોર્ડના મકાનોની જર્જરિત અને દયનીય હાલત જોઈ આ મકાન કોઈ પણ સંજોગે રહેવા લાયક રહ્યા નથી. સુરતથી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ છેલ્લા 8 થી 9 વર્ષથી અહીં આવી રહ્યા છે અને રીડેવલપમેન્ટની ફક્ત વાતો કરતા આવ્યા છે, પરંતુ આ વાતો ફક્ત વાતો જ છે, હકીકતમાં જમીન ઉપર કશું નથી. શું ગુજરાત સરકાર આ જર્જરિત મકાનો પડી જવાની રાહ જોઈ રહ્યા છે કે આ મકાનો પડે અને રહેતા લોકો ડટાઈ મરે પછી જ કોઈ પગલાં ભરવામાં આવશે? એવું રહેવાસીઓ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યા રહ્યા છે. વધુમાં તેઓ જણાવે છે કે ગુજરાત સરકારના આ હાઉસિંગ બોર્ડના અધિકારીઓની નીતિમાં ખોટ છે અને તેમની મિલકતોને પચાવી પાડવાની મેલી મુરાદ હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. રહેવાસીઓની માંગ છે કે આ બાબતે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે મકાનોને રીડેવલપમેન્ટ કરે અને અમને અમારો હક આપે. સરકાર ગરીબોને આવાસ યોજનાનો લાભ આપી રહેવાની સગવડ આપવાની યોજના ચલાવે છે, તો પછી વાપીના આ 500 ગરીબ પરિવારોને પણ ઉત્તમ રહેવાની સગવડ પૂરી પાડે તેવી અભિલાષા રાખે છે. આજની તારીખમાં ગરીબ હોવું શું પાપ અને ગુનો છે? ગરીબોનું કોઈ નથી હોતું, આ વાત અહીં સાર્થક નીવડી રહી છે. બીજી વાત અહીં પ્રકાશમાં આવી છે કે 288 ફ્લેટ્સના રહેવાસીઓ આવા જર્જરિત મકાનોમાં રહેવા માટે મજબૂર બની રહ્યા છે, જેની સરકારને કોઈ ચિંતા નથી. પરંતુ દમણગંગા રિવર જે સરકારી વિભાગ છે અને આ સરકારી વિભાગના હસ્તક ફાળવેલી 80 ફ્લેટના રહેવાસીઓને જેઓ સરકારી અધિકારી અને કર્મચારી હોવાથી તેઓને આ જર્જરિત ફ્લેટ ખાલી કરાવીને બીજે સરકારે રહેવાની સગવડ પૂરી પાડી છે, તો આ શું સાબિત કરી આપે છે? પોતાના અધિકારીઓને સાચવી લેવાના, જ્યારે ગરીબ પ્રજા મરે તો મરે, આવો ભેદભાવ કરવાનો, આવો અન્યાય શા માટે? જેનું ઘર છે તેનું નામ ખબર, આ છોકરાનું નામ ખબર, પણ જે મરી ગયો છે તો મહેમાન હતો એનું નામ કેવી રીતે ખબર? એની તો મહેમાન આવ્યા એ લોકો હશે ને, એ મરેલી વિધિ પૂરી કરતા છે, એની વિધિ કરતા હશે. એટલે આજે એક્સપાયર છે. કાલે बाजू पोस्टमार्टम देवली आज सप्लाई की हम लोग तो बरसात तक भाई सरकार तो बोले तो जवाबदारी कोई नहीं. सुरेश भाई ना घर वाला मर सके नहीं. सब लोग गए थे, अभी आज 2 दिन हो गया तो मैया के बच्चे लोग ऐसे यहाँ कब हुआ था ये हादसा? हादसा कब ये हुआ? कल 12:30 बजे की बात हो गई. दिन में? दिन में कल से ऐसे हम लोग पड़े हैं. कितने दिन है आप लोग? सब अभी तो सब कोई अपने रिश्तेदार को कोई बुला रहा है खाने को, भी तो सब भरे थे, सब बैठे हैं, मगर कल सब कोई न कोई बुला रहा कहीं खाने दे रहे हैं. अब तो बच्चे लोग हैं तो कोई दोस्त लोग कोई देख देख के तो बुला के लेके जा रहे हैं. नहीं तो यहाँ भाग के सब लोग अभी खाना खाने गए, क्या करे रिश्तेदार में, कितना दिन खाएगी? कोई ऑफिसर आया, कोई अधिकारी आया, कुछ बोला? आया बोल रहा है कुछ का ना. मैं बोली कि साहब जैसे कुछ खाना पानी का इंतजाम करो, कहीं जैसे सामान जैसे कोई बस ऐसे ही सब लोग निकल रहे हैं, कोई सामान नहाया नहीं, धोया नहीं, कुछ नहीं, जाने भी नहीं दे रहे हैं. बोले बच्चे का स्कूल भी आज गया, परीक्षा चल रही है, पेपर तो किधर करेंगे? सब तो उसी में रखा है. और खाना तो कोई ला दे रहा, कोई ऊपर वाले की दुआ से. अब मगर अभी रात को गए दूसरे किए, सब लोग गए सो गए, मगर कितना तब तक साहिब सोएंगे हम लोग. दूसरे किया कि कई दिन सोएंगे. कोई हला करे, जैसे बोले कि तुम लोग कहीं रहो, कितना दिन में बना के देंगे, तो हम लोग पब्लिक कहीं अपना ले उसके बाद बनाने को बता दे कि लोग मतलब तुम लोग छोड़ दो, सामान निकाल लो, रहो कहूँ आइए इतना दिन में भी बन जाएगा. कुछ तो बोले, कोई आ ही नहीं रहा, कोई नहीं आ रहा. जिसका रिश्तेदार हो वो चले जाए, हम लोग कहाँ जाएंगे? हमारा रिश्ता थोड़ी है. तुम जैसे कितने परिवार है ऐसे? अभी तो बहुत है, अभी 3 लड़का है, लड़की, हम आदमी. नहीं मतलब ये
टोटल कितने जने हैं ऐसे? आप जैसे कितने बाहर है? 32 रूम में से सिर्फ है ना 3-4 ही रूम खाली होगा, बाकी सब भरा हुआ है। हाँ, सब 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 भरा कैसे ही जैसे कहीं बता दे ना बताए ये तो बोल दो कि सामान निकाल लो रखो, तुम लोग का ये इतना दिन में बना के हम दे देंगे, ये भी जिम्मेदारी दे दे तो चलो हम लोग भी कहीं कैसे कहीं तरह रूम में छोटा मोटा रूम में गुजारा कितने जने रहते हैं सब? जाएगा, गाँव भी भाग के नहीं जा सकती, बच्चे को साल भर कमाई जाएगी। जर्मन कुछ तो साहब को आना चाहिए, कुछ तो भला कुछ तो बताना चाहिए कि हाँ कहीं तुम लोग रहो, इतना दिन में तुम्हारा बना हम लोग दे देंगे, तो यही नहीं रहा। आज दूसरा दिन देखो शाम हो रही है, कोई आया नहीं, ये पुलिस 2 दिन हो लोग गया हैं, बराबर। ये लोग हैं घर पे जाने भी नहीं, न किताब कापी लाने दे रहे हैं, बच्चे लोग का पेपर चल रहा है, कल नहीं गए, आज नहीं गए, कल 12:30 बजे के बाद तो कल तो चले गए थे, आज नहीं गए, पेपर नहीं दिए, सब किताब कापी सब कुछ उधर है, जाने भी नहीं दे रहे, सस्पेंडेड है, वहाँ जाओ नहीं, सब उसमें पर है, ऐसे बस ऐसे बच्चे लोग देखोगे, ये देखो मेरा ये यार, ये देखो ये लड़का देखो ऐसे इधर ही तो दिन रात नहीं निकलता है, नहीं दिन निकलता है, तो कैसे बाहर बैठेंगे? बराबर है ना, औरत लोग गिरा तो कहने जान सब। लेके भागी, चिल्ला सब लोग भागे, जान साहब सबसे ऊपर वाले तो चलो बच्चे और बच नाम गए। पे करने जाते मगर हैं, बच्चे बोले लोग नाम बच पे गए नहीं तो करते कहीं हैं, हला ऐसा भला बोलते करे कि जैसे नहीं दो तुम्हारे पे, हम लोग कहीं नहीं ले पता के रुक, मगर ये तो बताए कि हाँ हम लोग बना के कब देंगे, कुछ तो बताना चाहिए साहब। वो उन लोग को भी नहीं बताया नहीं कुछ नहीं बोल रहे कि जाओ नहीं वहाँ रहोगी तो जवाबदारी नहीं, आपकी। हमारा जवाबदारी नहीं, हमारा जवाबदारी नहीं। હવે અહીંયા બધાને છે લાલચ, સીધી વાત સિમ્પલ છે, બધાને એક લાલચ પડી ગઈ છે આ જગ્યાની, એટલે આ લોકો જવાબ આપવા માંગતા નથી. હાઉસિંગ બોર્ડ કે કલેક્ટર કે મારી જવાબદારી, હકીકતમાં કલેક્ટરનું કંઈ લાગે વળગે देखो साहब આ જવાબદારી બધી હાઉસિંગ બોર્ડ વાળાની. अब जाने હવે અમે માંગીએ છીએ એનઓસી આપી દે, मेरा बच्चा आज કંઈ નહીં હોય તો અમને એનઓસી આપી દે, તો અમે અમારે सब कुछ સુધારો કરી નાખીએ. રહેવા માટે અમારે તો કરવા જ પડશે. हमारी जगह से હવે એ કહે છે કે અમે તમને રહેવા નહીં દઈએ, હવે તમે વિચાર કરો, હવે આટલા બધા આ તો ઠીક છે, એક બિલ્ડિંગ 32 રૂમ, એક 32 રૂમમાંથી એક રૂમમાં 4 મેમ્બર બી પકડો તો કેટલા મેમ્બર થઈ ગયા. હવે તુરંત એને કશે મળવા ખસેડવા જગા તો જુઓ છે. આજે તમને ખબર છે વાપીમાં સૌથી મોટી બીમારી શું છે? देखो एक लड़का वहाँ खड़ा है, અમે મુસ્લિમ અગર હિન્દુ પાડામાં જઈએ તો જગા નહીં મળવાની, મુસ્લિમ પાડામાં જઈએ તો એ લોકોના ભાવ એટલા આસમાન છુએ કે એમાં જ અમારી તાકાત નહીં લેવાની. गरीब मानस है। જે ભાવ જે જગ્યાનો ભાવ હોય છે 700 રૂપિયા અને 2500 રૂપિયા માંગે, सैलरी आ गया लिखान भी तो बोले थे, लिखान भी नहीं हो रहा, लिखान भी नहीं हुआ था, हम लोग पैसे बटोर रहे थे लिखाने के કઈ लिए। એનો રિઝલ્ટ નથી. આ લોકો મતલબ એવું છે કે ખાલી વાતો કરે છે, પેપર બનાવી મૂકી દે, हम लोग तो यूपी वाले 3 दिन દસ્તાવેજ का આપતા, रास्ता અમુક टिकट અમુકના निकालना દસ્તાવેજ એને पड़ता આપ્યા, બાકી જે માંગે છે એના દસ્તાવેજ નથી આપ્યા. હવે એક જણ એની મોત થઈ ગયું हाँ एक जन गए, हाँ ત્યારે તો કઈ એ લોકોએ કઈ ખાલી એક્શનમાં એ જ છે કે એ લોકો ખાલી कुछ ત્યાં नहीं જઈને बोल रहे हैं साहब, कुछ नहीं આશ્વાસન આપી આવે છે કે આ ખોટું થયું છે. ખોટું થયું છે એનું નિરાકરણ અમને લઈને ગયા હતા અમે કલેક્ટર પાસે. કલેક્ટર સાહેબે અમને કીધું કે આ હાઉસિંગ બોર્ડની જવાબદારી છે. એ કહે છે કલેક્ટરને કે તમે રજા આપો કે માણસો રહેવા દે, એટલે અંદર જે મરે એ જવાબદારી બધી કલેક્ટરની, હાઉસિંગ બોર્ડ વાળાની કોઈ જવાબદારી નથી. એની માંગ કરી કે ભાઈ રૂમમાં રહેવા માટે કે રહેવા કરવા માટે કંઈક કરી આપો, એની કોઈ જવાબદારી માંગ કરી. અમે આટલા વર્ષોથી અમારું બચપન નીકળ્યું. મારા દાદાને લોકો 1975માં જ અહીંયા રહેવા આવ્યા હતા, ત્યારથી રહીએ છીએ. थी ग्राउंड में ત્યારથી અમે રહીએ છીએ. અત્યાર સુધી કંઈ નહીં તકલીફ હતી, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે આ લોકોને માંગ કરી કે હવે બિલ્ડિંગોનું ડિમોલિશન માટે જરૂરી છે, તેની કોઈ સુનવાઈ નથી. એક જ વસ્તુ છે, અમે કરશું. ક્યારે કરશું એનો રસ્તો નહીં. તો તમારા પ્રમુખશ્રી છે એમને બનાવીને રાખેલા છે, वहाँ अलग એમને બી એમ જ કહે છે કે અહીંયા અરજી આપો, ત્યાં અરજી આપો, અહીંયા અરજી આપો, ત્યાં અરજી, ખાલી અરજીઓ લખાવી છે. અત્યાર સુધી હા અત્યાર સુધી 500 તો અરજી આપી દીધી. ए आयान जाओ આ અમારે સાર્વજનિક जाओ वड़ापाव બાંધીને રાખેલું છે. જા. વરસાદમાં એટલી એ તકલીફ મોની પડેલી છે, પાણીનો નીકળવાનો કોઈ રસ્તો જ નહીં.
હા બધા થોડું 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 ભૈયા ગટર ખાઈએ નીકળી જો. જતી હતી કે લાઈન ગટર લાઈન આપેલી છે એમાં કોઈ નીકળી નહીં આપે ખાવાનું ને. એટલે રાહ જોઈને આ લોકો બેઠા રહે કારે બધું બરાબર તૂટી પડે ને પછી જગ્યા પછી બરાબર પછાવી લે. કબજો થઈ એટલે જાય કબજો થઈ જાય. પછી કોઈ કબજો નવું થઈ જાય. કન્સ્ટ્રક્શન એ તો कुछ तो साहब बता दे આ તો રૂલ્સ છે ને સંવિધાન છે ને કે જગ્યા બંધ પડી હોય બંજર પડી હોય 2-5 વર્ષ પછી સરકાર અલોટ કરી નાખે नहीं तो profit. ये सामने आना चाहिए 5 વર્ષ પછી મુર્ગી અંડા આપશે હમણાં તો મૂકી દેશે રસ્તો છે આવા વડાપાવ કાઢીને દિવસ એક એક ખાઈએ તો શું કરે? ફિલહાલ કોઈ આનો રસ્તો कोई નથી चाहिए कोई પાણી નથી મળતું શું કરે મોટી વાપીમાં તમે જોવા જાવ તો રામાયણ શું છે આજે અમને જે બધું મળે છે ને લાઇટ પાણી ને વ્યવસ્થા એ તમને બધે નહીં મળશે તો નહીં મળે હવે તિથલમાં લાગે તિથલમાં પાણીનો ઠીકાણો નથી લાઇટનો ઠીકાણો નથી ક્યાંથી કરીએ તો નાચ પાડી દીધી એટલે હાઉસિંગ रहने लायक भी तो नहीं है કે અમે લોકો હજુ ગ્રેનેડ લાઇટ વગર કોઈ કાઢીએ કે પાણી વગર તો નહીં કાઢીએ કે લાઇટ વગર કોઈ કાઢીએ કે પાણી વગર તો નહીં अभी કાઢીએ बच्चे को लेके जाओ तो उसमें यहाँ तो यहाँ रोड यहाँ सो जाओ तो नींद आ जाएगी वहाँ तो नींद भी नहीं आएगी नहीं आएगी साहब। बच्चे को अच्छे के बाद तो अभी तो अपने हम लोग को जो ना जिंदगी बच्चे को तो जिंदगी तो देखना है बच्चे जो रहेंगे तो कहीं मांग के खा लेंगे તમે એ કેમ નહીં કરે માંગ કેમ નહીં કરે કે અમને કંઈક આપણે બનાવીને હંગામી કીધું તો ખરું નાચ પાડે છે બધા તો પછી શું કરે? 3 आए દિવસનો तो ટાઈમ सब बहुत बोले 3 દિવસ એ લોકો પેપર વર્ક કરશે તો અમારા કાકા કીધું એ 2 વર્ષ નીકળી જાય 2 વર્ષ નીકળી જાય તો એણે કબૂલે કર્યું કે એ વાત સાચી પણ તે છતાં અમે એક્શન લેવાની કોશિશ કરી 3 દિવસ સુધી માંગ કરી અને આજે લોકો ગયા છે साहब भूख लग रही है સામાન यहाँ વામાન खाने બધું અંદર જ के પડ્યું लिए। એ છે ને આ 3 મહિના પહેલા બરાબર કન્વેન્સમાં આપેલું ત્યારે આપણે બરાબર જોડી બી આપેલું 3 મહિના પહેલા એ મેં આપેલું આ ઉપર લગીને બરાબર સુરતના પેલા એક ઓફિસર આવી એવું કરે છે એ લોકો શું છે જવાબદારી ઉઠાવવા માંગતા નથી જે કામકાજ અને ગરીબ પાસે એટલા પૈસા છે તો ડિપોઝિટ કરીને જઈએ તે બી નથી અમારા પાસે. એમાં હમણાં લાસ્ટ ટાઈમ મીટિંગ થઈ ગઈ હતી ત્યારે એમને ક્લિયર કર્યું તમે એક ટીમ બેસાડશું બધાને દસ્તાવેજ ક્લિયર થઈ જાય એટલે આખો એ લોકો કન્સ્ટ્રક્શન રીડેવલપમેન્ટ આપશે ને એ લોકોને કારણ કે હવે લગભગ મહિને તો મારા અંદાજથી 13,000 પબ્લિક છે આ બી હજી કરવાનું. સમાવેશ કરવો એટલે ખાવાનું કામ નથી આનો સિવાય તમારું બીજું લગભગ 32 ફ્લેટ છે તમને તો બધું છે ખબર છે આ લોકોને શું છે બહુ મસ્ત કહી દીધેલું અમારો એ બી કઈ બધા કામો નહીં મળે દેહાઈ કનુભાઈ દેસાઈ એબીભાઈ ગયા રમણ પાટકાભાઈ ગયા નહીં કાકા તો બહુ बचपन की सीढ़ी पार कर जब जवानी के छत पर हम आते हैं तो सामने खुला आसमान दिखता है मन उड़ने को करता है उड़ता भी है आप जवान हैं और प्रेम इस उम्र की पहचान है एक जानकार संयम से काम लेता है एक भूल पूरी जिंदगी की रफ्तार को रोक देती है HIV एड्स से बचें आपसे आपके परिवार को आपके मित्रों को देश को सबको उम्मीदें हैं उनके भरोसे को मत तोड़िए आप સંઘ પ્રદેશ દમણ દીવ પ્રશાસનના આરોગ્ય વિભાગના અંતર્ગત આવતા રાષ્ટ્રીય વેક્ટરજનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ લોકોને અપીલ કરે છે કે ડેન્ગ્યુ અને મલેરિયા રોગનો ફેલાવો અટકાવવા ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી, પાણીનો જમાવડો કરવો નહીં, કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાનીની ટ્રે, સિમેન્ટની ખુલ્લી ટાંકીઓ, કોઠી, પીપ, માટલું વગેરેને દર 3 દિવસે ખાલી કરી તદ્દન સૂકું કરી નવું પાણી ભરવું. બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરો. સાંભળો છો